આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ પાલિકાના વોર્ડ નંબર 2 માં ઉમેદવારના પતિ અને ભાઈએ મતદારને માર માર્યો. વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણીના મતદાન ચૂંટણી બાદ વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં મારામારી થઈ હતી. વોર્ડ નંબર 2 ના ઉમેદવારના પતિ અને ભાઈ દ્વારા મતદારને માર મરાયો હતો. વોર્ડ નંબર 2 ના ઉમેદવાર ઉર્વશી પટેલના પતિ રોહન પટેલ અને ભાઈ દ્વારા મતદારને માર મરાયો હતો. મતદાન મથક ઉપર બોલાચાલી થયા બાદ મતદાન પૂર્ણ થતાં આ ઘટના બની હતી. મતદારને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે વલસાડ સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ સુનિલભાઈ છે, વોર્ડ નંબર 2. અમે છે ને વોટિંગ કરવા ગયેલા હતા. વોટિંગ કરવા જતા હતા, વડેસમને આવી ગારાગાર કરી અને ચાલી ગઈ. અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા. હમણાં એ લોકો તુલસીબેન, એના ઘરવાળો રાજુભાઈ કાનવર, એને એમનો ભાઈ, એ બધા 100-150 જણા આવ્યા અને અમને મારીને જતા રહ્યા. મારા છોકરાને માર્યો, મારા ભાઈના છોકરાને માર્યો, મારા પરિવારને બધા ખેંચાખેંચ કરી ને ફેંકી દઈને જતા રહ્યા. પોલીસ કરવા જતા જ છે હમણાં. સેલ્વાસ લાયન્સ મેડિકલ કેમ્પમાં 1000 થી વધુ લોકોને મફત સેવા મળી. સેલ્વાસ લાયન્સ મેડિકલ કેમ્પમાં 1005 લોકોને મફત સેવા મળી. પરીક્ષણો અને દવાઓ મફત આપવામાં આવી હતી. પરિવહન સેવા મફત આપવામાં આવી હતી. સેલ્વાસ લાયન્સ ક્લબ ઓફ સેલ્વાસ અને ડીસી રાણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મફત તબીબી શિબિરમાં 1005 વ્યક્તિઓને સેવા આપવામાં આવી હતી. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજના હોલમાં સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી યોજાયેલા મેડિકલ કેમ્પમાં આંખની તપાસ, દાંતની તપાસ, ગાયનેકોલોજી, ઇસીજી, ફિઝિયોથેરાપી બાબતોના નિષ્ણાંતોએ દર્દીઓની તપાસ કરી હતી. મહેતા મેડિકલ દ્વારા દર્દીઓને મફત દવાઓ આપવામાં આવી હતી. એમડી ડોક્ટરોએ દર્દીઓને મફત સલાહ આપી હતી. ડોક્ટર ગંભીરસિંહ સોલંકીએ પણ પોતાની સેવાઓ પૂરી પાડી હતી. આયુષ્માન ભારતનો એક સ્ટોલ પણ લગાવવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યે એસએમસી પ્રમુખ રજની શેટ્ટીએ મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે લાયન્સ પ્રમુખ સુભાષચંદ્ર બેલાણી, સેક્રેટરી મહેશ બેલાણી, ખજાનચી વિશેષ હરલાલકા, સિનિયર સભ્ય અતુલ શાહ સહિત લાયન્સ સભ્યો હાજર રહ્યા હતા. કલેક્ટર પ્રિયાંક કિશોરે પણ સવારે 11 વાગ્યે શિબિરની મુલાકાત લીધી હતી. KLJ પોલિમર, અદ્વૈત ગુરુકુલ, લાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટે લાભાર્થીઓને નરોલી, રાંધા, રાખોલી, ખાનવેલ, સિલવાસમાંથી કેમ્પ સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરી હતી. 1000 લોકોને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા. દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓએ લાયન્સ ક્લબ કેમ્પનો લાભ લીધો હતો. ઘણા એસએમસી કાઉન્સિલરો અને શાંતુ પૂજારીઓ જેવા નેતાઓ પણ હાજર રહ્યા હતા. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.